ફાયર ડીસીપીઓ 101માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફાયર સાયન્સના 100 પ્રશ્ન અને જવાબ વિશે માહિતી મેળવીશું, તો આગળ વધીએ। પ્રશ્ન 1, ફાયર એટલે શું? જવાબ, બળતણ, ફ્યુલ, ઓક્સિજન, ઓક્સિજન અને ગરમી, હીટની હાજરીમાં થતી ઝડપી ઓક્સિડેશન પ્રક્રિયા, જેમાં ગરમી, પ્રકાશ, જ્વાળા અને ધુમાડો ઉત્પન્ન થાય તેને ફાયર કહે છે। પ્રશ્ન 2, દહન કમ્બસ્ચન એટલે શું? જવાબ, બળતણ અને ઓક્સિજન વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા, જેમાં ગરમી અને સામાન્ય રીતે પ્રકાશ ઉત્પન્ન થાય તેને દહન કહે છે। પ્રશ્ન 3, ફાયર ટ્રાયેંગલના 3 ઘટકો કયા છે? જવાબ, બળતણ, ફ્યુલ, ગરમી, હીટ અને ઓક્સિજન, ઓક્સિજન। પ્રશ્ન 4, ફાયર ટેટ્રાહેડ્રનનો ચોથો ઘટક કયો છે? જવાબ, કેમિકલ ચેઇન રિએક્શન, રાસાયણિક સાંકળ પ્રતિક્રિયા। પ્રશ્ન 5, ફાયર ટ્રાયેંગલમાંથી કોઈ એક ઘટક દૂર કરવામાં આવે તો શું થાય? જવાબ, આગ બુઝાઈ જાય છે। પ્રશ્ન 6, આગ બુઝાવવાની 4 મુખ્ય પદ્ધતિઓ કઈ છે? જવાબ, કુલિંગ, સ્મોથરિંગ, સ્ટાર્વેશન અને ઇન્હિબિશન। પ્રશ્ન 7, કુલિંગ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? જવાબ, આગનું તાપમાન દહન માટે જરૂરી તાપમાનથી નીચે લાવવામાં આવે છે। પ્રશ્ન 8, સ્મોથરિંગ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? જવાબ, આગને ઓક્સિજનનો પુરવઠો બંધ કરવામાં આવે છે। પ્રશ્ન 9, સ્ટાર્વેશન પદ્ધતિમાં શું કરવામાં આવે છે? જવાબ, બળતણનો પુરવઠો દૂર અથવા બંધ કરવામાં આવે છે। પ્રશ્ન 10, ઇન્હિબિશન પદ્ધતિમાં શું કરવામાં આવે છે? જવાબ, દહનની કેમિકલ ચેઇન રિએક્શન અટકાવવામાં આવે છે। પ્રશ્ન 11, ફ્લેશ પોઇન્ટ એટલે શું? જવાબ, જે સૌથી ઓછા તાપમાને પ્રવાહીમાંથી નીકળતી વરાળ બાહ્ય જ્વાળાથી ક્ષણિક સળગે તેને ફ્લેશ પોઇન્ટ કહે છે। પ્રશ્ન 12, ફાયર પોઇન્ટ એટલે શું? જવાબ, જે તાપમાને પદાર્થ સળગ્યા પછી સતત દહન ચાલુ રાખે તેને ફાયર પોઇન્ટ કહે છે। પ્રશ્ન 13, ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર એટલે શું? જવાબ, જે તાપમાને કોઈ બાહ્ય જ્વાળા કે સ્પાર્ક વગર પદાર્થ પોતે જ સળગી જાય તેને ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર કહે છે। પ્રશ્ન 14, પાયરોલિસિસ એટલે શું? જવાબ, ગરમીના કારણે ઓક્સિજન વિના ઘન પદાર્થનું રાસાયણિક વિઘટન થવાની પ્રક્રિયા। પ્રશ્ન 15, ફ્લેશઓવર એટલે શું? જવાબ, બંધ જગ્યામાં રહેલા લગભગ તમામ દહનશીલ પદાર્થો એકસાથે સળગી ઉઠે તેવી અચાનક ઘટના। પ્રશ્ન 16, બેકડ્રાફ્ટ એટલે શું? જવાબ, ઓક્સિજનની અછતવાળી બંધ જગ્યામાં એકઠા થયેલા ગરમ દહનશીલ વાયુઓને અચાનક ઓક્સિજન મળતા થતું વિસ્ફોટક દહન। પ્રશ્ન 17, હીટ ટ્રાન્સફરની મુખ્ય 3 પદ્ધતિઓ કઈ છે? જવાબ, કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન। પ્રશ્ન 18, કન્ડક્શન એટલે શું? જવાબ, પદાર્થના સીધા સંપર્ક દ્વારા ગરમીનું સ્થાનાંતરણ। પ્રશ્ન 19, કન્વેક્શન એટલે શું? જવાબ, પ્રવાહી અથવા વાયુના પ્રવાહ દ્વારા ગરમીનું સ્થાનાંતરણ। પ્રશ્ન 20, રેડિયેશન એટલે શું? જવાબ, વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા સીધા સંપર્ક વગર ગરમીનું સ્થાનાંતરણ। પ્રશ્ન 21, ફાયર લોડ એટલે શું? જવાબ, કોઈ સ્થળે રહેલા તમામ દહનશીલ પદાર્થોથી સંપૂર્ણ દહન સમયે ઉત્પન્ન થઈ શકે તેવી કુલ ઉષ્માની માત્રા। પ્રશ્ન 22, ફાયર લોડનો સામાન્ય એકમ કયો છે? જવાબ, mjm વર્ગમૂળ મેગાજૂલ પ્રતિ ચોરસ મીટર। પ્રશ્ન 23, કમ્પ્લીટ કમ્બસ્ચન એટલે શું? જવાબ, પૂરતા ઓક્સિજનની હાજરીમાં થતું સંપૂર્ણ દહન। પ્રશ્ન 24, ઇનકમ્પ્લીટ કમ્બસ્ચન એટલે શું? જવાબ, અપૂરતા ઓક્સિજનમાં થતું દહન, જેમાં કાર્બન મોનોક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન થઈ શકે છે। પ્રશ્ન 25, આગ દરમિયાન સૌથી વધુ જાનહાનિ સામાન્ય રીતે શેના કારણે થાય છે? જવાબ, ધુમાડા અને ઝેરી દહનજન્ય વાયુઓના શ્વસનના કારણે। પ્રશ્ન 26, આગ લાગવા માટેનો સૌથી જરૂરી ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયો છે? જવાબ, ઓક્સિજન, ઓક્સિજન। પ્રશ્ન 27, હવામાં સામાન્ય રીતે ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? જવાબ, આશરે 20.9%, લગભગ 21%। પ્રશ્ન 28, સ્મોલ્ડરિંગ કમ્બસ્ચન એટલે શું? જવાબ, જ્વાળા વગર ધીમે ધીમે થતું દહન। પ્રશ્ન 29, સ્પોન્ટેનિયસ કમ્બસ્ચન એટલે શું? જવાબ, બાહ્ય જ્વાળા વગર સ્વયં ગરમી ઉત્પન્ન થવાથી પદાર્થ પોતે જ સળગી જવો। પ્રશ્ન 30, એક્સપ્લોઝન એટલે શું? જવાબ, ખૂબ જ ઝડપી દહન પ્રક્રિયા જેમાં અચાનક દબાણ અને ઉર્જા ઉત્પન્ન થાય। પ્રશ્ન 31, લોઅર એક્સપ્લોસિવ લિમિટ લેલ એટલે શું? જવાબ,
હવામાં ગેસ અથવા વરાળની એવી લઘુત્તમ સાંદ્રતા કે જેના ઉપર તે સળગી શકે. પ્રશ્ન 32. અપર એક્સપ્લોસિવ લિમિટ UEL એટલે શું? જવાબ: હવામાં ગેસ અથવા વરાળની એવી મહત્તમ સાંદ્રતા કે જેના ઉપર તે સળગી શકતું નથી. પ્રશ્ન 33. લેલ કરતાં ઓછી સાંદ્રતા હોય તો મિશ્રણને શું કહેવાય? જવાબ: ટુ લીન ટુ બર્ન, સળગવા માટે ખૂબ પાતળું મિશ્રણ. પ્રશ્ન 34. UEL કરતાં વધુ સાંદ્રતા હોય તો મિશ્રણને શું કહેવાય? જવાબ: ટુ રિચ ટુ બર્ન, સળગવા માટે ખૂબ ઘન મિશ્રણ. પ્રશ્ન 35. ન્યુટ્રલ પ્લેન એટલે શું? જવાબ: આગ દરમિયાન ગરમ ધુમાડા અને ઠંડી હવા વચ્ચેનું સંતુલન સ્તર. પ્રશ્ન 36. થર્મલ લેયરિંગ એટલે શું? જવાબ: ગરમ વાયુઓ ઉપર અને ઠંડી હવા નીચે અલગ અલગ સ્તરોમાં ગોઠવાઈ જવાની પ્રક્રિયા. પ્રશ્ન 37. ફ્લાશઓવર પહેલાં જોવા મળતી અગત્યની ચેતવણી કઈ છે? જવાબ: રોલઓવર, ફ્લેમઓવર. પ્રશ્ન 38. રોલઓવર એટલે શું? જવાબ: રૂમની છત પાસે એકઠા થયેલા દહનશીલ વાયુઓનું આંશિક પ્રજ્વલન. પ્રશ્ન 39. બેકડ્રાફ્ટ માટેની મુખ્ય શરત શું છે? જવાબ: ઓક્સિજનની અછતવાળી બંધ જગ્યામાં ગરમ દહનશીલ વાયુઓનું એકઠું થવું. પ્રશ્ન 40. ક્લાસ એ આગ કયા પદાર્થોની આગ છે? જવાબ: લાકડું, કાગળ, કપડાં અને અન્ય સામાન્ય ઘન દહનશીલ પદાર્થોની આગ. પ્રશ્ન 41. ક્લાસ બી આગ કયા પદાર્થોની આગ છે? જવાબ: જ્વલનશીલ પ્રવાહીઓની આગ. પ્રશ્ન 42. ક્લાસ સી આગ કયા પદાર્થોની આગ છે? જવાબ: જ્વલનશીલ વાયુઓની આગ. પ્રશ્ન 43. ક્લાસ ડી આગ કયા પદાર્થોની આગ છે? જવાબ: જ્વલનશીલ ધાતુઓની આગ. પ્રશ્ન 44. ક્લાસ એફ અથવા કે આગ કયા પ્રકારની હોય છે? જવાબ: રસોઈમાં વપરાતા તેલ અને ચરબીની આગ. પ્રશ્ન 45. ક્લાસ ડી આગ પર પાણીનો ઉપયોગ શા માટે જોખમી બની શકે? જવાબ: કેટલીક જ્વલનશીલ ધાતુઓ પાણી સાથે પ્રતિક્રિયા કરીને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરી આગ વધુ ભયંકર બનાવી શકે છે. પ્રશ્ન 46. કાર્બન મોનોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ: CO. પ્રશ્ન 47. કાર્બન મોનોક્સાઇડ ગેસનું મુખ્ય જોખમ શું છે? જવાબ: તે અત્યંત ઝેરી છે અને શરીરમાં ઓક્સિજનના પરિવહનને અવરોધે છે. પ્રશ્ન 48. કાર્બન ડાયોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ: CO2. પ્રશ્ન 49. આગ દરમિયાન ધુમાડો ઉપરની તરફ શા માટે જાય છે? જવાબ: ગરમ વાયુઓની ઘનતા ઓછી હોવાથી તે ઉપર તરફ ઉઠે છે. પ્રશ્ન 50. ફાયરમેન માટે ફાયર સાયન્સનું જ્ઞાન શા માટે જરૂરી છે? જવાબ: આગના વર્તનને સમજીને સુરક્ષિત અને અસરકારક રીતે આગ નિયંત્રિત અને બુઝાવવા માટે. પ્રશ્ન 51. આગમાં ઉત્પન્ન થતી ગરમીને અંગ્રેજીમાં શું કહે છે? જવાબ: હીટ. પ્રશ્ન 52. આગમાં પ્રકાશ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું છે? જવાબ: દહન દરમિયાન ઉત્પન્ન થતી જ્વાળા અને ગરમ વાયુઓ. પ્રશ્ન 53. આગમાં ધુમાડો કેવી રીતે બને છે? જવાબ: અપૂર્ણ દહન, ઇન્કમ્પ્લીટ કમ્બસ્ટનના કારણે. પ્રશ્ન 54. ધુમાડાના મુખ્ય ઘટકો કયા છે? જવાબ: ગેસો, વરાળ, સૂક્ષ્મ ઘન કણો અને પ્રવાહી કણો. પ્રશ્ન 55. આગમાં સૌથી જોખમી વાયુ કયો માનવામાં આવે છે? જવાબ: કાર્બન મોનોક્સાઇડ CO. પ્રશ્ન 56. કમ્પ્લીટ કમ્બસ્ટન દરમિયાન મુખ્યત્વે કયા બે પદાર્થો ઉત્પન્ન થાય છે? જવાબ: કાર્બન ડાયોક્સાઇડ CO2 અને વોટર વેપર HO. પ્રશ્ન 57. આગના વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? જવાબ: ઇન્સિપિયન્ટ સ્ટેજ. પ્રશ્ન 58. આગના વિકાસનો બીજો તબક્કો કયો છે? જવાબ: ગ્રોથ સ્ટેજ. પ્રશ્ન 59. આગનો ત્રીજો તબક્કો કયો છે? જવાબ: ફુલી ડેવલપ્ડ સ્ટેજ. પ્રશ્ન 60. આગનો છેલ્લો તબક્કો કયો છે? જવાબ: ડકે સ્ટેજ. પ્રશ્ન 61. આગ સૌથી વધુ કયા તબક્કામાં ફેલાય છે? જવાબ: ગ્રોથ સ્ટેજ. પ્રશ્ન 62. સૌથી વધુ ગરમી કયા તબક્કામાં ઉત્પન્ન થાય છે? જવાબ: ફુલી ડેવલપ્ડ સ્ટેજ. પ્રશ્ન 63. બેકડ્રાફ્ટનો સૌથી વધુ ભય કયા તબક્કામાં રહે છે? જવાબ: ડકે સ્ટેજ. પ્રશ્ન 64. આગના વિકાસમાં ફ્લાશઓવર સામાન્ય રીતે કયા તબક્કાના અંતે થાય છે? જવાબ: ગ્રોથ સ્ટેજના અંતે. પ્રશ્ન 65. ફ્લાશઓવર પછી આગ કયા તબક્કામાં પ્રવેશે છે? જવાબ: ફુલી ડેવલપ્ડ સ્ટેજ. પ્રશ્ન 66. આગ દરમિયાન ગરમીનું સ્થાનાંતરણ કેટલા મુખ્ય પ્રકારથી થાય છે? જવાબ: 3 પ્રકારથી.
પ્રશ્ન 67. ગરમીના સ્થાનાંતરણના 3 પ્રકાર કયા છે? જવાબ: કંડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. પ્રશ્ન 68. ધાતુમાં ગરમીનું સ્થાનાંતરણ મુખ્યત્વે કઈ પદ્ધતિથી થાય છે? જવાબ: કંડક્શન. પ્રશ્ન 69. ધુમાડો અને ગરમ વાયુઓ દ્વારા ગરમીનું સ્થાનાંતરણ મુખ્યત્વે કઈ પદ્ધતિથી થાય છે? જવાબ: કન્વેક્શન. પ્રશ્ન 70. સૂર્યની ગરમી પૃથ્વી સુધી મુખ્યત્વે કઈ પદ્ધતિથી પહોંચે છે? જવાબ: રેડિયેશન. પ્રશ્ન 71. ફાયર લોડનો ઉપયોગ મુખ્યત્વે શેના મૂલ્યાંકન માટે થાય છે? જવાબ: આગની સંભવિત તીવ્રતા અને જોખમના મૂલ્યાંકન માટે. પ્રશ્ન 72. આગના વર્તન ફાયર બિહેવિયર પર સૌથી વધુ અસર કરતા મુખ્ય પરિબળો કયા છે? જવાબ: બળતણ, ઓક્સિજન, ગરમી, હવાચલન, વેન્ટિલેશન અને સ્થળની રચના. પ્રશ્ન 73. વેન્ટિલેશનનો આગ પર શું પ્રભાવ પડે છે? જવાબ: ઓક્સિજનનો પુરવઠો વધતા આગ વધુ તીવ્ર બની શકે છે. પ્રશ્ન 74. આગ બુઝાવતી વખતે સૌથી પ્રથમ પ્રાથમિકતા કોની હોય છે? જવાબ: માનવ જીવનની સુરક્ષા. પ્રશ્ન 75. ફાયર સાયન્સનો મુખ્ય હેતુ શું છે? જવાબ: આગને સમજવી, આગની રોકથામ કરવી, જાનમાલનું રક્ષણ કરવું અને સુરક્ષિત રીતે આગને નિયંત્રિત તથા બુઝાવવી. પ્રશ્ન 76. આગના 4 મુખ્ય ઘટકોના સિદ્ધાંતને શું કહે છે? જવાબ: ફાયર ટેટ્રાહેડ્રન. પ્રશ્ન 77. ફાયર ટ્રાયેંગલનો સિદ્ધાંત સૌપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? જવાબ: એન્ટોન લવોઇઝિયરના દહન સિદ્ધાંતના આધારે ફાયર ટ્રાયેંગલની સંકલ્પના વિકસિત થઈ. પ્રશ્ન 71. આગને ટકાવી રાખવામાં સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા કઈ છે? જવાબ: કેમિકલ ચેઇન રિએક્શન. પ્રશ્ન 79. આગમાં બળતણ કઈ 3 મુખ્ય અવસ્થામાં હોઈ શકે? જવાબ: ઘન, સોલિડ પ્રવાહી, લિક્વિડ અને વાયુ, ગેસ. પ્રશ્ન 80. ઘન બળતણ સામાન્ય રીતે સળગતા પહેલાં કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે? જવાબ: પાયરોલિસિસ. પ્રશ્ન 81. પ્રવાહી બળતણનો કયો ભાગ સળગે છે? જવાબ: પ્રવાહીમાંથી નીકળતી વરાળ વેપર. પ્રશ્ન 82. ગેસીય બળતણ કેવી રીતે સળગે છે?